હું આગળ જો પેલા મેહુલ તારો પણ એક હું પોઈન્ટ ઓફ વ્યૂ સમજવા માંગુ છું કે પત્રકાર કંઈ પણ ઊંચું કરે તો તંત્રીને ખબર પડે કે ન પડે, અને પડવી જોઈએ કે ન પડવી જોઈએ. જો ન પડે તો તંત્રી કયા કામનો મને સમજાવી દીધું પેલા, પછી આપણે બીજા આના આગળના મુદ્દા પર જઈએ. મયુરભાઈ, આની અંદર મારો મત તો બહુ સ્પષ્ટ છે, કારણ કે હું ફિલ્ડનો પત્રકાર ક્યારે રહ્યો જ નથી. મારી શરૂઆત જ્યારે દિવ્ય ભાસ્કરમાં થઈ ત્યારથી હું ડેસ્કનો જ મારું સબ એડિટિંગનું જ કામ શીખ્યો અને એની અંદર જ હતો. એટલે મેં ઘણા બધા તંત્રીઓના અંડરમાં કામ કર્યું, પણ અને ખાસ તો અનિલ દેવપુરકર જેમણે મારી સાથે રહીને મને શીખવાડ્યું. એમાં પહેલી વસ્તુ તો એ સૂંઘતા જ શીખવાડ્યું હતું કે ભાઈ પત્રકારે જે લખ્યું છે ને એની અંદરથી આપણને ખબર પડવી જોઈએ કે આ શેના માટે એણે લખ્યું છે, એમાં એનો શું લાભ હોઈ શકે. અને એ અમારે ધ્યાન દોરવાનું હોય. કદાચ તંત્રીનું બધે ધ્યાન ના હોય તો મારે ધ્યાન દોરવાનું કે સાહેબ આમાં કંઈક સસ્પિશિયસ લાગે છે કે આટલા બધા વખાણ આ વ્યક્તિના શું કામ કરી રહ્યા છે, તો આ નેરેટિવ કેમ આ સેટ કરી રહ્યા છે પત્રકાર. એટલે સામાન્ય એટલે પોલીસની પણ મેટર હોય, એમાં પીઆઈ નું નામ 3 થી વધારે વાર આવે ને તો અમને શંકા જતી કે આ પીઆઈ ની સાથે એણે 2 ચા વધારે પીધી છે પત્રકારે. એટલે વાત કરીએ, પછી સાહેબને લાગે કે સાહેબ ત્યારે હવે સાહેબનો ને પત્રકારનો શું સંબંધ હોય એમને ખબર ના હોય એટલી બધી ડીપમાં, પણ એ વાત થઈ ગઈ હોય કદાચ સાહેબની સાથે તો અમને કે રહેવા દો. એટલે આપણે પછી ધીરે ધીરે સમજ કેળવતા ખબર પડી કે ભાઈ તો સાહેબે નક્કી કર્યું છે કે ભાઈ આ આવું રહેશે.